વેલકમ બેક અને આગળ વાત કરીએ રાજ્યની શાળાઓમાં ક્લાર્કની ભરતીમાં વિલંબ થઈ રહ્યો છે। રાજ્યમાં 200 વિદ્યાર્થીઓ દીઠ એક પણ ક્લાર્ક નથી, તો શાળામાં શિક્ષકોની સાથે ક્લાર્કની જગ્યા પણ ખાલી પડી છે। છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં ક્લાર્કની કોઈ જ ભરતી કરવામાં નથી આવી। ઘણી શાળાઓમાં તો પ્રિન્સિપાલ જ ક્લાર્કની ફરજ નિભાવે છે। બીજું સત્ર શરૂ થાય તે પહેલા ભરતી કરવા માટે રજૂઆત કરાઈ છે અને ભરતી નહીં થાય તો શાળા સંચાલક મંડળ હાઈકોર્ટ સુધી પહોંચશે તેવી વાત કરવામાં આવી છે। રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 2009 થી ક્લાર્કની ભરતી થયેલ નથી। આજે 16 વર્ષમાં અમારી ગ્રાન્ટેડ શાળાઓમાં મોટા ભાગના ક્લાર્ક નિવૃત્ત થઈ ગયા, રાજીનામું આપીને ચાલ્યા ગયા અથવા તો અકાળે અવસાન પામ્યા। એવી ખાલી જગ્યાઓ લગભગ 3500 થી વધારે ખાલી જગ્યાઓ હતી। રાજ્ય સરકાર શિક્ષણ વિભાગે નાણાં ખાતા પાસે અંદાજે 1864 જગ્યા કાયમી જગ્યાઓની મંજૂરી લીધે આજે 2-3 મહિના થવા આવ્યા, પણ એ જગ્યાઓ હજુ ડીઓને ફાળવી નથી। શાળામાં ક્લાર્ક હોવો બહુ જરૂરી છે અને આવશ્યક છે। હવે એ ક્લાર્ક ન હોય એટલે સ્વાભાવિક છે કે એનું કામ કાં તો આચાર્યએ કરવું પડે અને કાં તો કોઈ શિક્ષકે કરવું પડે। જો હવે ક્લાર્કની ભરતી સરકાર આગામી 10 દિવસમાં અને વધુમાં વધુ ઉઘડતા સત્રમાં, બીજા સત્રમાં જો કરવા માટે અમને છૂટછાટ નહીં આપે તો અમારે ના છૂટકે નામદાર હાઈકોર્ટમાં જઈ અને આ અંગે અમારે ન્યાય માંગવો પડશે।